श्रीमन्नूतननिरदाभतनवे श्रीमाधुरीमूर्तये तुङ्गतुङ्गतुरङ्गसङ्गिवृतये चञ्चलत्वाससे नानाहारमनोहराय हरये यष्ट्यालसत्पाणये तस्मै श्रीगुरवे भवाय सहजा नन्दाय वन्दामहे। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। स्वामिनारायण हरे। અને જે બ્રાહ્મણાદિકને ત્રિપુંજે આડું તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારવી એ બેવાના પોતાના કુળ પરંપરાએ કરીને ચાલી આવ્યા હોય અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે ત્રિપુંજ અને રુદ્રાક્ષનો ક્યારેય ત્યાગ ન કરવો અને નારાયણ અને શિવજી એ બેનું એકાત્મપણું જાણવું. કેમ જે વેદને વિશે એ બેનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે. આ નારાયણ કીધા એ ક્યાં નારાયણ? એ નારાયણ ક્યાં? આ બ્રહ્માંડના અધિપતિ વિરાટ નારાયણ. અને અમારા શ્રી જે મનુષ્ય તેમણે શાસ્ત્રે કહ્યો જે આપત ધર્મ તે અલ્પ આપતકાળને વિશે મુખ્યપણે કરીને ક્યારે ગ્રહણ ન કરવો. શું શાસ્ત્રમાં લખ્યું છે કે તબિયત એવી ખરાબ થાય, એવો રોગ આવી જાય તો પછી અનાજ ખાય એકાદશીને દિવસે તો ચાલે. પછી સહેજ માથું દુખે એટલે કહે છે મારા માટે ભાખરી બનાવજો, કારણ કે તબિયત સારી નથી. શાસ્ત્રમાં લખ્યું છે માંદા હોય તો ખવાય. એ સહેજ માથું દુખે, સહેજ તાવ આવે કે શરદી થાય એના માટે નથી. પથારી વસો હોય, બેઠા ન થઈ શકતા હોય, એવી પરિસ્થિતિ હોય, હવે એને ફરાર કરવાનું કહેવાય નહીં, દવાખાનામાં દાખલ કર્યા હોય એના માટે છે. મહારાજજી એ જાણે છે બધું કે આ બધા પાછું એમાં લઈ લેશે. એટલે મહારાજ કહે છે કે અલ્પ આપતકાળમાં એ ગ્રહણ ન કરી લેતા પાછા. મહારાજ તો સર્વજ્ઞ ને આપણું બધું જાણે ને, એટલે બધું ચોક્કસ કરીને મહારાજ લખતા ગયા છે. અને અમારા સત્સંગી તેમણે નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જ જાગવું અને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચ વિધિ કરવા જવું. આ બધું ક્રમથી મહારાજે બતાવ્યું છે. હવે અહીંયા તમારે સૂર્યોદય તો મને લાગે 4 વાગે થઈ જતો હશે. એ તો સૂર્ય 5 વાગે દેખાતો હશે, પણ સૂર્યોદય તો વહેલો થઈ જાય. હવે એમ મેળ પડે તમારે? આ કોઈ વ્યક્તિ ભારતમાં જ છે, એ સૂર્ય પ્રમાણે ચાલવાનું જે ભગવાને નક્કી કર્યું છે એ ભારતમાં છે. આ 4 યુગો છે, સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ, એ બીજા દેશ માટે નથી. બીજા દેશમાં તો કળિયુગ જ છે, માની લ્યો ને કાયમ. સમજ્યા? બાકી ભારત માટે છે સતયુગ, દ્વાપર, ત્રેતા ને કળિયુગ. સૂર્ય ઉપર જ ચાલવાનું, સૂર્યોદય થાય એ પ્રમાણે જાગવાનું,
વિધિ કરવાના કીધા હોય તો એમાં એમ કે અમુક કેમ કે તારા દેખાય ત્યાં વિધિ કરવા, અમુક કે છે વળી તારા લુપ્ત થાય પછી કરવા. હવે અહીંયા તો તમારે તારાનો મેળ જ ન પડે, તો 12 વાગે જાગીને બધું કરવું પડે તમારે. સમજ્યા? એટલે આ બધું જે અમુક બાબત છે ભારત માટે છે. ભારત દેશની મહાનતા એ છે કે ભગવાને જે પ્રમાણે પરંપરા બાંધી છે એ પ્રમાણે જ્યાં ચાલે છે. અને મોક્ષનું સાધન એટલે ભરતખંડમાં કીધું. બાકી અહીંયા ક્યાંય મોટા પુરુષો એવા કોઈ થતા નથી. ભરતખંડમાં હોય. આ તો તમારે લીધે ભગવાનને પછી આવવું પડ્યું, તમારા પ્રેમને કારણે. સમજ્યા? ભગવાનને એમ થયું કે હવે જવું પડશે, આ બધા પ્રેમથી પોકારે છે એટલે ભગવાને બંધાઈ જાય છે ભક્તના પ્રેમને કારણે. એટલે ભક્તની પાછળ ફરે મારો વાલમોર કહે છે ને, એટલે તમારી પાછળ પાછળ ઠાકોરજીને આવવું પડ્યું. એ ઠાકોરજી એટલા માટે આવ્યા છે કે આવા દેશમાં રહીને તમે સત્સંગ છોડ્યો નથી, ભગવાનને મૂક્યા નથી, એટલે ભગવાનને આવવું પડ્યું છે. નહીં તો અહીંયા કંઈ તમે ન હોય તો ઠાકોરજી અહીંયા આવે નહીં. આ લોકો ધોળિયા કાળિયા પાસે. સમજ્યા? અને પછી એક સ્થાનકને વિશે બેસીને દાંતણ કરવું, પછી પવિત્ર જળે કરીને સ્નાન કરીને પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું. હવે આમાં ધોયેલું વસ્ત્ર કીધું છે, એક પહેરવું ને એક ઓઢેલું. બીજા પાછા વસ્ત્રને અડ્યું ન હોય, શુદ્ધ લખ્યું છે. એટલે 16માં પૂજા કરવી પડે આમ તો. સમજ્યા? પણ અથવા તો રેશમી પહેરવા પડે. સૂત્રાવ ધોતિયું પૂજામાં પહેર્યું હોય તો પાછું બીજા દિવસે ધોઈ નાખવું પડે. આસનમાં એવું છે, આસન જો ધાબળાનું હોય ગરમ કે રેશમી તો વાંધો નહીં. સૂત્રાવાસન પૂજામાં જો રાખો તો એ કાયમ ધોવું પડે, નહીં તો એ અપવિત્ર થઈ જાય છે. તો કાયમ ધોઈ નહીં, એટલે પછી ગરમ હોય કે રેશમી હોય. આ ટેરીકોટની એ હજી હાલે. શું સૂત્રાવથી દારિદ્રપણું આવે છે આસનથી. એ છે કાષ્ટનું હોય, ઘડા વગરનું. એ શિક્ષાપત્રી ભાષ્યમાં એ બધા વિધિ બતાવેલા છે. ઓચરાસમાં કાલે શું આવ્યું હતું? તમારે યાદ રાખવાનું હોય ને કે રાધિકાજીએ સહેજ ભગવાનનું ધ્યાન કરવું. સ્વામિનારાયણ હરે સંત 1876 માગસર સુધી 9મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે અને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે. અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો. તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે. હવે આપણે વિવેકી થવું છે કે અવિવેકી? જા અવગુણ લેવા માંડી સત્સંગીનો, સાધુનો કે આચાર્યનો કે બ્રહ્મચારીનો, કોઈનો. એટલે પહેલા આપણે સમજી લેવું કે આપણે અવિવેકી થઈ ગયા. મહારાજે આપણને ટાઇટલ જ આપી દીધું અવિવેકીનું. અભાવ આવે એટલે મહારાજ શું કહે છે? સત્સંગમાં જે વિવેકી છે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે. તે વિવેક કઈ બે પ્રકારના છે ને. એક જગત સંબંધી વિવેક છે,
બીજું આધ્યાત્મિક વિવેક છે, આત્માને પરમાત્માને અનુલક્ષીને. જગતમાં વિવેક તમારે ત્યાં સગા સંબંધી મહેમાન આવે એટલે આવો કેમ છે એમ બધું પૂછે, એ એક વિવેક છે ને. કઈ પૂછે જ નહીં તો કઈ ગયા તા સામું ન જોયું એમ થાય ને. એટલે એ એક વિવેક છે. તમારે દુકાનવાળા બહુ વિવેક રાખે, સમજાય, અને સાચવવા હોય ને ગ્રાહકને, એટલે આવે ને તરત બોલાવે ને બધું મંડે કરવા. તે આ વિવેક છે એ પરમાત્મા સંબંધી છે. ભગવાનને પગે લાગવું, સંતોને, ભક્તોને, એ બધા વિવેક છે ને. અને પોતાનામાં દોષ મહારાજ કે છે જોવા, બીજાના જોવાનું ક્યાંય લખ્યું છે તોય પણ આપણને આ બાજુ જ બધું આવે. સ્વામી આમ કરે છે, આચાર્ય આમ કરે છે. તમને પાછા એકબીજાના ન દેખાય આવું, એ તકલીફ પાછી, સમજ્યા. જમાઈ હોય, વેવાય હોય, ખબર જ છે લખણના પૂરા છે, હે, તોય પણ એનો અભાવ આવે છે. એ અમારા વેવાય કર્યા કરે. નહીં તો ગટગટાવતા હોય સવારના પોરમાં, પ્રસાદીના પાણીને બદલે બીજું પાણી, સમજ્યા. નહીં તો મહારાજે શું કીધું છે, ચોર, પાપી, વ્યસની, પાખંડી, આ એના સંગ કરવાની જ ના પાડી છે ને. પણ તોય એનો સંગ થાય છે, ક્યાં જવું. હવે વેવાય કરી લીધા છે પછી રાખવું પડે છે ને અમુક. પણ તો અહીંયા દોષ દેખાય છે, ન દેખાય. અને અહીંયા સહેજ કંઈક વાંધો હોય તો જો સ્વામી આમ કરે છે, સ્વામીને આમ ન કરવું જોઈએ, તમારે કરવું જોઈએ. અરે ઘણા તો શું કે હવે પેલા જેવા સંતો ન રહ્યા. આ ભાઈ સાહેબ તો બધા દાદા ખાચર જેવા, પર્વતભાઈ જેવા ન હોય જાણી, હે. સંતો જ બગડી ગયા એમ, અને તમે તો સુધરીના મજાના થઈ ગયા એમ. એટલે અવગુણ વસ્તુ એવી છે, એક આવ્યો ને પછી અનેક આવે છે, સમજ્યા. પછી પાછો ન વળી શકે. અને અભાવ આવે એને મહારાજે કેવું કીધું છે, હડકાયા શ્વાન જેવું. કેની ઉપમા મહારાજે આપી, ત્યાં હાથે કરીને થવાય. આ ધોળિયા કાળિયા ભલે થાય કૂતરા પાડે એટલે, પણ આપણે કઈ અહીંયા સુધી જવાય. મહારાજ કે હડકાયું કૂતરું હોય ને, એની લાળ જેને અડે એને હડકવા હાલે. એમ અભાવ લેવાનો જેનો સ્વભાવ હોય એના સંગમાં તમે આવો એટલે સમજી જાવ કે હડકાયા કૂતરાની લાળ અડી છે. એ હડકવા હાલવાનો જ છે ગમે ત્યારે, પછી અભાવ વૃત્તિ થઈ જશે. ગઢડામાં શ્રીજી મહારાજ પંક્તિમાં બધા સંતોને જમાડતા હતા, સમજ્યા. અને સંતો બધા જમતા હતા. પછી મહારાજ એક પાત્ર લઈને આવ્યા. મહારાજ કે સંતો, માણકી માંદી છે, એટલે માણકીને આપણે આ પ્રસાદ જમાડવો છે. બધા સંતો તમારા પાત્રમાંથી એક એક કોળીઓ આપો. બધા સંતોએ આપ્યું. પછી મહારાજ એક પાત્ર પેલામાં નાખી મિક્સ કરી, મારા સામું જોવો ને તો હાલશે, એ લઈ જશે, વાંધો નહીં. આ બાજુ ધ્યાન રાખો ને એટલે હરખું સમજાય. પાછું વયું જાય, બાયપાસ વયું જાય, સમજાય. એટલે મહારાજ પછી તપેલું પાણી થોડું નાખી મિક્સ કરી જય સચ્ચિદાનંદ કહી મહારાજ પી ગયા. સંતો ઊભા થઈ ગયા, અરે મહારાજ આ શું કર્યું? તમે માણકીનું નામ દીધું હતું, નહીતર અમે આપત જ નહીં. તમે અમારું એઠું જમી ગયા. મહારાજ કે સંતો, તમે કોના માટે આ સંસારનો ત્યાગ કર્યો છે? એ છોડી શકાયો નથી, દુસ્ત્યજ્ય. જા ઉદ્ધવજીએ કીધું છે,
ભગવાને એકાદશ સ્કંદમાં બહુ કીધું, આ સંસાર નકામો છે, છોડી બદ્રિકાશ્રમમાં વયો જા, મારું જ્ઞાન આપજે બીજાને. આખો એકાદશ સ્કંદમાં કેટલું સમજાયું, તોય કે પણ પ્રભુ આ સંસાર એમ છૂટતો હશે? ભગવાન કે જો તારા પુત્ર પરિવાર કે કોઈ રહેવાનું નથી, દ્વારિકા નગરી નથી રહેવાની, એને સમુદ્ર બોળી દેવાનો છે. તે કેટલી મહેનત કરી ત્યારે એક તૈયાર થયા. તે દુસ્ત્યજ સ્વજન માર્ય પ્રથમ છે હિતવા, એટલે ઉદ્ધવજીએ કીધું કે આ સંસારનો જે પાસ છે છૂટે એવો નથી. એ ગોપીઓએ છોડીને ભગવાનમાં પ્રેમ કર્યો, એટલે ધન છે કે છે માતાજી તમારા. એમ મહારાજ કે સંતો તમે મારા માટે ભેખ લીધો છે, મારા માટે લોકો તાડન કરે, તિરસ્કાર કરે, એ બધું તમે સહન કર્યું છે. છતાં પણ જગતના જીવો તમારો મહિમા નહીં સમજી શકે. હું આટલું કરીશ, મેં આ પીધું ને એનાથી ખબર પડશે, ત્યારે કાંઈક થોડો 25% તમારો મહિમા સમજી શકશે. એટલે મહારાજ પોતાના આચરણમાં મૂકીને બધું સમજાવે છે. અને વચનામૃતમાં ઠેર ઠેકાણે જોશો તો અવગુણની વાત મહારાજ કરશે. મહારાજ કે અવગુણ ન લેવો, પણ તોય લેવાઈ જાય છે. લ્યો, એ લેવાઈ જાય છે. સારું ગુણ હોય એમાંથી નથી લેવાતા. એટલે મહારાજ કે છે, અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે, સત્સંગની વાત સાંભળે છે, તેમ તેમ પોતાને વિશે ગુણ પઠે છે, અને ભગવાન ને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે. તે વાતને માન્ય કરીને અવળી લે છે, અને વાતના કરનારાનો અવગુણ લે છે. તે તો દિવસે દિવસે ઘટતો જાય છે, અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. માટે પોતાને વિશે ગુણનું માન, તેનો ત્યાગ કરીને શૂરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે, અને સત્સંગમાં મોટપને પામે છે. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમનું 6થું થયું. મહારાજ કે આને આ વાત મહારાજે પ્રથમના પહેલામાં છેલ્લે સમજાવી છે ને. સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી, એનું કારણ એ મહારાજે આ અવગુણ બતાવ્યો છે. અને માન છે, માનને મહારાજે હાડકું કીધું છે. સમજ્યા? કૂતરું મહારાજ કે હાડકું જૂનું પડ્યું હોય, ખાધા કરે, હવે એમાં તો કાંઈ હોય જ નહીં, પણ પોતાનું મોઢું છોલાય અને એ લાલ થાય, ચાટીને આનંદ માને. હવે આવા કીધા છે તોય ઘણા અખ્તરડાયા હોય છે સત્સંગમાં, કે જે હડકાયા કૂતરા જેવું કીધું છે, માનરૂપી હાડકું કીધું છે, તો એ મૂકી શકતા નથી. મહારાજ કે આ માન એવું છે, માન વગરની તો ભક્તિ કરવી નથી ગમતી. મારા વખાણ કાંઈક થાય તો ઠીક. એ મિયાજી છે કે ઉકા ખાચર જેવા મહારાજ કે અમુક એવા ભક્તો છે કે માન મૂકીને ભગવાનની ભક્તિ કરે છે. અને માનને તો અહીં ઝેર જેવું કીધું છે, સર્પના ઝેર જેવું મુક્તાનંદ સ્વામીએ. મોહનવરને માન સંગાથે વેરજો. એટલે આ પોતામાં ગુણ દેખાય છે ને ત્યારે જ બીજામાંથી અવગુણ આવે છે. પોતેને જો જુએ બરાબર કે મારામાં હજી આ દોષ છે તો વાંધો ન આવે, એ ટાળવા પ્રયાસ થાય. સહજાન સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજની જય.